હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર બોર્ડ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, અને તેની અંદર આજે આપણે વાત કરવાના છે વિભાગ ડી। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો અહીંયા પ્રશ્ન છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો। તો 4 ગુણનો અર્થ વિસ્તાર છે। તો એની અંદર જોઈએ પહેલું 53મો પ્રશ્ન છે કે ઘટમાં ગોળા થણગણે આતમ વીજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ। તો એનો જવાબ આવશે કે આ પંક્તિઓમાં કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી યુવાનોમાં રહેલા થણગણાટ, તરવરાટ અને સાહસિકતાને ઉજાગર કરે છે। માનવ જીવનમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી યુવાવસ્થા સર્વશ્રેષ્ઠ છે। યુવાની આવતા જ વ્યક્તિના મનમાં અનેક મહેચ્છાઓ જાગી ઉઠે છે। સમાજ કે દેશ માટે કંઈક કરી બતાવવાની તાલાવેલી લાગે છે। તેનું મન સાહસ કરવા પાંખો ખોલે છે। તેના અંગે અંગમાં નવો જુસ્સો, નવી તાકાત, સાહસ કરવાનો થણગણાટ જાગી ઉઠે છે। તે નવા નવા ક્ષેત્રોમાં કામ કરવા તત્પર બને છે। જ્યારે તે પોતાનો કોઈ ધ્યેય નક્કી કરી લે છે ત્યારે એ દુનિયાની કોઈ પણ તાકાત તેને આડે આવી શકતી નથી। તો આ પ્રમાણે એનો વિચાર વિસ્તાર છે। અથવાની અંદર એક બીજો વિચાર વિસ્તાર કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય। તો જવાબ છે કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે। ઉનાળામાં વટે માર્ગું લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે। તેવી જ રીતે આપણા ભાઈ બાંડો આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે ને। બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે। તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે। બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યે જે લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી। તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે। ત્યારબાદ પ્રશ્ન 54 કે તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। તો અહીંયા તમારે સ્થળ લખી દેવાનું અને તારીખ લખી દેવાની રહેશે। તો જોઈએ, શાળાના કેલેન્ડરમાં વાર્ષિક શાળાની ઉજવણી અને ઇનામ વિતરણ પ્રસંગ એ આનંદના પ્રસંગો હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકસાથે આવીને ઉત્સાહ અને સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કર્યું। ઉત્સવમાં વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પ્રદર્શન, સાહિત્યિક પ્રદર્શનો અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓની ઓળખનો સમાવેશ થાય છે। રંગબેરંગી રંગોળીથી માંડીને છટાદાર સાહિત્યિક પ્રસ્તુતિઓ સુધી દરેક વિભાગ એકતાની ભાવનાથી ગૂંજી ઉઠ્યો। વિદ્યાર્થીઓએ પુરસ્કારો મેળવવામાં સક્રિયપણે ભાગ લીધો હતો અને સમગ્ર શાળા પરિવારે સફળતાની ક્ષણોનો આનંદ માણ્યો હતો। આ ઇવેન્ટને શાળાને સિદ્ધિઓની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી, ગૌરવ અને સિદ્ધિની ભાવનાને પ્રોત્સાહન આપ્યું। વાર્ષિક ઉજવણી સામૂહિક આનંદ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાની માન્યતા માટે એક પ્રતીક અથવા તો પ્રિય તક બની ગઈ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો। તો અહીંયા તમે જોઈ શકો છો કે કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે, એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે। માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે। પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું। જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતા ઝરણાનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહીં, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે। સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે। તો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આપણે જોયો મોહમ્મદ માકડનો છે।
તો એનો આપણે જવાબ જોઈ લઈએ. તો એનું જે શીર્ષક છે, શીર્ષક આવશે કુદરતને માને તે સુખી. અને સંક્ષેપીકરણમાં જોઈએ તો અન્ય પ્રાણીઓની જેમ માણસનું ખરું સ્થાન કુદરતમાં જ રહેલું છે. માણસ કુદરતી તત્વોનું સૌંદર્ય, શીતળતા, સંગીત અને ભીની માટીની સોડમ માણી શકતો નથી. તે સુખી થવાની ક્ષમતા ગુમાવી બેસે છે. કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને માણી શકનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી ગણાય, પછી ભલે તે ધનિક હોય કે નિર્ધન. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચે આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. અને એની અંદર પહેલો નિબંધ છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી. તો નિબંધ જોઈએ. તો આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની એક ફેશન થઈ ગઈ છે. તેમાં પણ નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશ પાતાળ એક કરતા હોય છે. આવા સમયે પ્રશ્ન થાય કે બાળકને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષા દ્વારા? માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા. ઘરમાં જે ભાષા બોલાતી હોય તે જ બાળકની માતૃભાષા હોય છે. ઘરની આસપાસમાં પણ મોટા ભાગે બાળકના ઘરમાં બોલાતી ભાષા જ બોલાતી હોય છે. આમ ઘર તથા આસપાસના વાતાવરણમાંથી બાળક ભાષા બોલતા શીખે, જે એની પોતાની ભાષા બની રહે છે. આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ સરળ પડે છે. વળી નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતા વાંચતા તેને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા અપાવવું ઇષ્ટ ગણાય. બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ ગણાય છે. આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પચે છે. આથી બાળક જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતા બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઉઠે છે. તદુપરાંત એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહેતી હોય છે. એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને સમૃદ્ધ ભાષા છે, પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય એક પ્રશ્ન છે. એથી ઉલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળતું ન હોવાથી બાળકને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેઓ કેટલીક વખત અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેઓ અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકતા નથી. હા, ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણને ભલે સ્થાન અપાય, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો માતૃભાષા દ્વારા શિક્ષણ એ જ આદર્શ સ્થિતિ ગણાવી જોઈએ. આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માંગતા હોઈએ તો દેશનો વ્યવહાર પણ માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચલાવવો જોઈએ. તે માટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. દુનિયામાં અંગ્રેજી ભાષાનું મહત્વ છે એ ખરું, પરંતુ માતૃભાષાને અવગણીને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાળકને માટે ભારરૂપ બની જાય છે. તે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આમાં આપણે દેખાદેખીથી નહીં, પરંતુ બાળકના માનસિક વિકાસને લક્ષ્યમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. અથવાની અંદર બીજો નિબંધ છે કે વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો. તો એ આધારિત તમે અહીંયા નિબંધ જોઈ શકો છો. તો મિત્રો, વિભાગ ડીની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન નિબંધો સાથેની સમજ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ત્યારબાદ અથવાની અંદર ત્રીજો નિબંધ છે કે પ્રાર્થના એ જીવનનું બળ. કે ભાઈ પ્રાર્થના આપણા જીવનની અંદર કેટલી ઉપયોગી છે, આપણા જીવન માટે પ્રાર્થનાનું કેટલું મહત્ત્વ છે એ દર્શાવતો જે નિબંધ છે એ નિબંધ તમે અહીંયા નિહાળી શકો છો. તો મિત્રો, આ 3 નિબંધ પૂર્ણ સોલ્યુશન છે. તો નિબંધો પણ તમારે અવશ્ય તૈયાર કરી દેવા.
બીજું કે આપણી ચેનલ ઉપર ધોરણ 10 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ લઈને આવીશું, પરંતુ આ વિડીયોને તમારો ખૂબ જ પ્રેમ આપજો. જય હિન્દ, જય ભારત.